તો પાટનગર ગાંધીનગર જિલ્લાના કાલોલ નગરપાલિકા કામગીરી દરમિયાન બે જૂથો આમને સામને આવી ગયા હતા અને ખુલ્લા હાથથી મારામારી સુધી પહોંચી ગયા હતા। હાલ મળતી માહિતી અનુસાર નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ ઊભો થયો હતો। શિસ્તની પાર્ટી ગણાતી ભાજપ શાસિત નગરપાલિકામાં શિસ્તની વાતોના લારી લીરા ઉડી ગયા હતા। તો હાલ ગાંધીનગર જિલ્લાના કાલોલ નગરપાલિકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે, જેમાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને બખેડો થયું છે। આપને જણાવી દઈએ કે જો કે આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે મારામારી સુધી પહોંચી ગયો હતો। આ આખો વિવાદ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા સર્જાયો હતો। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કચેરીમાં હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો। લોકો આરોપ કરી રહ્યા છે કે એક તરફ સમસ્યાઓથી લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે નગરપાલિકાએ કામોનું ફરીથી ટેન્ડરિંગ કરવા પ્રતિક્રિયા હાથ ધર્યું છે। આથી લોકોમાં તંત્ર સામે રોષ ભૂમકી ઉઠ્યો છે। જોકે આ વિરોધ ભાજપના જ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હોવાનું વિગત મળી રહી છે।